નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, જો તમારી ઉંમર 65 થી 80 વર્ષની વચ્ચે હોય તો તરત જ તમારે આ આદતો છોડી દેવી જોઈએ। તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય જાળવવું એ એક પડકારજનક કાર્ય છે। 65 થી 80 વર્ષની ઉંમર એ સમય છે જ્યારે તમારે શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે। રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને નાની ભૂલો પણ ગંભીર રોગોમાં ફેરવાઈ શકે છે। આવી સ્થિતિમાં આપણે આપણી જીવનશૈલી બદલવાની જરૂર પડે છે અને એવી આદતો છોડી દઈએ છીએ કે જે શાંતિથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। ક્યારેક આ આદતો એટલી સામાન્ય હોય છે કે આપણને તેને અવગણી દઈએ છીએ, પરંતુ વધતી ઉંમર સાથે આદતો તમારા શરીર માટે ઝેરી સાબિત થઈ શકે। આજે આ વિડીયોમાં અમે તમને 65 થી 80 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળતી કેટલીક સામાન્ય પણ ખતરનાક આદતો વિશે જણાવીશું, જેને તરત જ છોડી દેવી ખૂબ જ જરૂરી છે। વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો, મારી તમને એક જ નાની એવી વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી તમે જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વિડીયોને લાઇક કરો। ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા તમામ સગા સંબંધી પરિવારજનો સુધી અવશ્ય જ શેર કરજો, જેથી તેઓને પણ અગત્યની માહિતી મળી શકે। મિત્રો, આ વિડીયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે, તો આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી સાંભળજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરી દઈએ। નંબર 1, જરૂર કરતાં વધુ આરામ કરવો અથવા તો આખો દિવસ સૂઈ રહેવું। સમસ્યા, ઘણા વૃદ્ધ લોકો એવું માને છે કે વધુ આરામ કરવાથી શરીર સારું રહે, પરંતુ સતત પથારીમાં રહેવું, સૂવું અથવા નિષ્ક્રિય જીવન જીવવું તમારા સ્નાયુઓ નબળા પડી જાય, જેના કારણે ચાલવામાં તકલીફ પડે અને હાડકામાં દુખાવો, સાંધામાં જડતા જેવી સમસ્યાઓ ઊભી થાય। ગેરફાયદા, સ્નાયુઓ નબળા પડવાથી સ્નાયુઓનો બગાડ, કબજિયાત અને પાચન સમસ્યાઓ, રક્ત પરિભ્રમણમાં અવરોધ, માનસિક તણાવ અને હતાશા રહે। મિત્રો, આના ઉકેલ માટે દરરોજ સવારે અને સાંજે ચાલવાની આદત બનાવો। હળવી સ્ટ્રેચિંગ અથવા તો યોગ કરો। દિવસમાં દર કલાકે 5 મિનિટ ઊભા થઈને ચાલો। નંબર 2, ખૂબ જ ઓછું પાણી પીવું। સમસ્યા, મિત્રો, વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને તરસ ઓછી લાગે, પરંતુ તેનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી। વૃદ્ધો ઘણીવાર દિવસભર ખૂબ ઓછું પાણી પીવે, જેના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન થાય। ગેરફાયદા, તેની કિડનીની સમસ્યાઓ, બ્લડ પ્રેશરમાં વધઘટ, થાક, માથાનો દુખાવો અને ચક્કર, કબજિયાત અને પાચન સમસ્યાઓ થઈ શકે। તો મિત્રો, આના ઉકેલ માટે તમારે દર 2 કલાકે 1 ગ્લાસ પાણી પીવાની આદત બનાવવી। લીંબુ શરબત, નાળિયેર પાણી અથવા સાદું પાણી પીવું। ચા અને કોફીને બદલે હર્બલ ચા અથવા તો બેલ શરબત પીવું જોઈએ। નંબર 3, પ્રોસેસ્ડ અને પેકેટ ફૂડનું સેવન। મિત્રો, ઘણા વૃદ્ધ લોકો ઉતાવળમાં અથવા તો સ્વાદ માટે બિસ્કિટ, નમકીન, બ્રેડ, કેક, નાસ્તો વગેરે પેકેટ ફૂડ ખાય છે। તેની અંદર મીઠું, ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ વધારે માત્રામાં હોય। તેના નુકસાન, વધારે બ્લડ પ્રેશરમાં થવું, ડાયાબિટીસ અને સ્થૂળ લીવર અને કિડની પર અસર, શરીરમાં સોજો અને નબળાઈ। મિત્રો, આના ઉકેલ માટે ઘરે બનાવેલો તાજો ખોરાક ખાઓ। નાસ્તાને બદલે મગફળી, ચણા, ખાખરા કે ફળો ખાવા। પેકેટ જોયા વિના કંઈ પણ ન ખાઓ। મિત્રો, હજી સુધી આ વિડીયોને તમે લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂર કરી દેજો। નંબર 4, ડૉક્ટરની સલાહ વિના દવા લેવી। તેની સમસ્યા, મિત્રો, ઘણા વૃદ્ધ લોકો જૂના અનુભવો અથવા તો પરિચિતોની સલાહ પર દવા લેવાનું શરૂ કરે। માથાનો દુખાવો, ગેસ, અનિદ્રાના કિસ્સામાં તેઓ પોતે દવા લઈ લે છે। ગેરફાયદાઓ, દવાઓની આડઅસરો, કિડની અને લીવર પર ખરાબ અસર કરે, બ્લડ પ્રેશર અને સુગર લેવલ બગડવું, દવાઓના વ્યસની બની જવું। તો મિત્રો, તેના ઉકેલ માટે તમારે ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ દવા ન લેવી જોઈએ અને જૂના પ્રિસ્ક્રિપ્શનમાંથી વારંવાર દવા ન લેવી। ઘરેલું ઉપચારને પ્રાથમિકતા આપવી જોઈએ, પણ ડૉક્ટર સાથે વાત ચોક્કસ કરવી જોઈએ। નંબર 5, મોડી રાત સુધી જાગૃતતા રહેવું અને અનિયમિત ઊંઘ આવવી। સમસ્યા, મિત્રો, ઘણા લોકો વૃદ્ધ મોડી રાત સુધી જાગતા રહે છે, ટીવી જોતા કે મોબાઈલનો ઉપયોગ કરતા હોય એવું વિચારે છે કે જેના કારણે આપણે યોગ્ય રીતે ઊંઘ નથી થતી અને આપણું શરીર થાકેલું લાગે છે। નુકસાન, માનસિક થાક અને ચીડિયાપણું, હૃદયની સમસ્યાઓ, હતાશા અને યાદશક્તિ સમસ્યાઓનું જોખમ, ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધે છે। તો મિત્રો, આના ઉકેલ માટે રાત્રે 9 થી 10 વાગ્યા સુધીમાં સૂવાની આદત બનાવો।
દિવસ દરમિયાન 20 થી 30 મિનિટની ઊંઘ લ્યો. સૂતા પહેલાં ટીવી કે મોબાઈલ ન જોવો. સૂતા પહેલાં હુંફાળું દૂધ પીવો. અને નંબર 6, એકલા રહેવું અને સામાજિક અંતર જાળવવું. સમસ્યા: ઘણા વૃદ્ધ લોકો એકલા રહેવાનું પસંદ કરવા લાગે છે. તેઓ કોઈની સાથે વાત કરવા નથી માંગતા અથવા પરિવારથી અંતર રાખે. નુકસાન: મિત્રો એકલતા, હતાશા, માનસિક તણાવ અને ચિંતા, અલ્ઝાઇમર રોગ અથવા તો ડિમેન્શિયા જીવનની ગુણવત્તામાં ઘટાડો કરે. તો મિત્રો, આના ઉકેલ માટે દરરોજ કોઈની કોઈ સાથે વાત કરો, પાર્કમાં જાઓ, પડોશીઓને મળો, ઓનલાઈન ગ્રુપ, સત્સંગ કે ક્લબમાં જોડાઓ, પરિવાર સાથે સમય વિતાવો. નંબર 7, વારંવાર મીઠાઈ ખાવી. વૃદ્ધને મીઠાઈ ખાવાનું ગમે અને તેઓ વારંવાર મીઠાઈ ચામાં ખાતા હોય, મીઠા બિસ્કિટ વગેરે ખાતા હોય. તેના ગેરફાયદાઓ: ડાયાબિટીસ, દાંતની સમસ્યાઓ, ફેટી લીવર, સ્થૂળતા અને હૃદયરોગનું જોખમ વધી જાય. તો મિત્રો, આના ઉકેલ માટે મર્યાદિત માત્રામાં ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ. તાજા ફળો ખાવો અને મીઠાઈઓને બદલે સૂકા ફળ પસંદ કરો. નંબર 8, કસરત ન કરવી. 65 વર્ષ પછી ઘણા લોકો ધારે કે કસરત હવે શક્ય નથી અથવા જરૂરી નથી. આના ગેરફાયદા કે શરીરની શક્તિ અને લચકતામાં ઘટાડો, સાંધાનો દુખાવો, બ્લડ પ્રેશર અને ખાંડમાં અસંતુલન, હૃદયરોગનું જોખમ વધે છે. તો મિત્રો, આના ઉકેલ માટે દરરોજ 30 મિનિટ ચાલવું. વૃદ્ધો માટે શ્વાસની કસરત એટલે કે પ્રાણાયામ કરો. શરીરમાં હળવી સ્ટ્રેચિંગ અપનાવો. નંબર 9, નાસ્તો છોડી દેવો અથવા તો ખૂબ જ મોડું ખાવું. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો નાસ્તો છોડી દે છે અથવા ખૂબ મોટું ખાય. આવા ગેરફાયદામાં શરીરમાં ઉર્જાનો અભાવ, બ્લડ શુગરનું લેવલ ઘટવું, થાક અને ચક્કર આવવા, પેટમાં ગેસ અને એસિડિટીનો સમાવેશ થાય છે. મિત્રો, આના ઉકેલ માટે સવારે ઉઠ્યાના 1 કલાકની અંદર નાસ્તો કરવો. હળવો પણ પૌષ્ટિક નાસ્તો જેમ કે દળિયા, ફળ, સૂકા ફળો, દિવસ પર થોડું થોડું ભોજન લેવું. નંબર 10, તમારા સ્વાસ્થ્યને અવગણ્યું. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો કહે છે કે હવે ચેકઅપ કેમ કરાવવું, હું જેટલું જીવી શક્યો તેટલું જીવી ગયો વગેરે. આ વિચારીને તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું બંધ કરી દે. આને કારણે નાની બીમારીઓ મોટી થઈ જાય છે. કેન્સર, હૃદયરોગ જેવા રોગો થાય અને મોડી ખબર પડે છે. પરિણામે સમયસર સારવાર મળતી નથી. તો મિત્રો, આના ઉકેલ માટે દર 6 મહિને તમારા આખા શરીર એનું ચેકઅપ કરાવવું જરૂરી છે. અને તમારા બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલની નિયમિત તમારે તપાસ કરાવવી જોઈએ અને તમારી જાતને ગંભીરતાથી લેવી જોઈએ. તમે પરિવારનો પાયો છો. નિષ્કર્ષ: 65 થી 80 વર્ષની ઉંમર વચ્ચે જીવનની ગુણવત્તા જાળવવા માટે તમારે આ આદતોમાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આ નાની નાની બાબતો મોટા રોગોને જન્મ આપે છે. ઉંમરના આ તબક્કા વ્યક્તિએ વિચારવું જોઈએ. અને જો મિત્રો, તમે હમણાં નહીં તો ક્યારેક જો તમે આ ખરાબ આદતો છોડી દો છો તો સકારાત્મક, સક્રિય અને સંતુલિત જીવનશૈલી તમારે અપનાવી તો તમે ફક્ત લાંબુ જીવન નહીં જીવી શકો પણ સ્વસ્થ અને સુખી જીવન પણ જીવી શકશો. યાદ રાખો, વૃદ્ધત્વ એ જીવનનું સત્ય છે, પરંતુ બીમાર થવું એ તમારી આદતોનું પરિણામ. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.